તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અંગે સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ખુદ ધારાસભ્ય કરી રહ્યા છે મહાઠગનું માર્કેટિંગ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક વિડીયો અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યું છે મહાઠગનું માર્કેટિંગ। તો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જ પોન્ઝી સ્કીમનું જાણે કે માર્કેટિંગ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે। તો BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો આ વિડીયો સામે આવ્યો છે। 1ના 2 અને 2ના 4 થઈ કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે તેવું કહેતા નજરે પડ્યા છે। કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેવું ધારાસભ્ય કહી રહ્યા છે। જેણે રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે તેવું પણ કહી રહ્યા છે ધારાસભ્ય। સાંભળો। તો ધવલસિંહ ખુદ આપણી સાથે જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ધવલસિંહજી। આપનો એક વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે કારણ કે મહાઠગની એક બાદ એક કુંડળી હવે જે રીતે ખુલી રહી છે આ વિડીયો અંગે પહેલું રિએક્શન આપનું શું છે? સંધ્યાબેન પહેલા તો ન્યૂઝ 18 નો આભાર માનું છું। તો સારું થયું કે મારા વિડીયોને ચલાવીને તમે એનું સ્પષ્ટીકરણ મારી જોડે માંગ્યું। ખાસ વાત તો એવી છે કે જે રીતે વિડીયો ચાલુ છે વિડીયોમાં શૈક્ષણિક સંસ્થાના એક ઓપનિંગ પ્રસંગમાં હું હાજર રહ્યો અને હું એકલો નથી। એ સ્ટેજ ઉપર ઘણા બધા કહેવાય ને કે ગવર્મેન્ટના અધિકારીઓ, ઘણા બધા રાજકીય આગેવાનો, ઘણા બધા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે। હું તો 9મા 10મા ક્રમનો મહેમાન હતો અને શિક્ષણનો જીવ છું, જાહેર જીવનની અંદર માનવા વાળો વ્યક્તિ છું। એટલે મારી જોડે તો કોઈ ફોટા પણ પડાવતો હોય, મારા કોઈ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત પણ રહેવાનું હોય। આ તો હમણાં જ ખબર પડી આપના માધ્યમથી ને ટીવી અને ચેનલો અને CID ક્રાઇમના માધ્યમથી કે આ પ્રકારનું એમના પર ચાલી રહ્યું છે। આવું કોઈ મને અગાઉ કોઈની ફરિયાદો આવી મને મળી હોત તો સ્વાભાવિક છે કે હું કોઈ પ્રસંગમાં ઉપસ્થિત ના રહેતો। ધવલસિંહજી, પરંતુ આપ સ્ટેજ ઉપર તેમના વખાણ પણ કરી રહ્યા છો। આપ પહેલેથી તેમને જાણતા હતા, ભૂપેન્દ્રસિંહને જાણતા હતા ઝાલાને? હું એ જ વાત કરું છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મીડિયા જગતની અંદર પણ રાજકીય મોટા મોટા આગેવાનો વતી મેડલો અને સન્માન કરવામાં આવ્યું છે। પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેનો એમને દરજ્જો આપવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્રોગ્રામની અંદર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ બોલાવતું હોય ને એમાં મારાથી પણ મોટા રાજકીય આગેવાનો ત્યાં ઉપસ્થિત હોય એટલે મારે ત્યાં ઉપસ્થિત રહેવું જોઈએ ને હું એ દ્રષ્ટિથી આ જગતની દ્રષ્ટિથી હું એમને ઓળખતો હતો। ઘણા પ્રોગ્રામોમાં અમારે ભેગું થવાનું પણ થયું હોય કારણ કે જાહેર જીવનનો હું વ્યક્તિ છું અને હું એ પ્રોગ્રામની અંદર એમના ગ્રોમર હાઈસ્કૂલના ઓપનિંગ પ્રસંગે હું ત્યાં ઉપસ્થિત હતો અને મેં ત્યાં ક્લિયર વાત કરી છે કે ભૂપેન્દ્રસિંહે જેમ પ્રોગ્રેસ કર્યો છે અને સંસ્થા કોઈ પણ ટેક ઓવર કરતું હોય અને કોઈના પ્રસંગમાં જઈએ તો વખાણ તો કરતા જ હોઈએ છીએ। નહીં, પણ જાણી ખોટા વખાણ તો નથી કરતા ને ધારાસભ્ય થઈને, અથવા તો જે પણ આ પોસ્ટ પર એ સમયે જે તે સમયે હોય તો આ ખોટા તો આપણે વખાણ નથી કરતા હોતા। હું કોઈના ખોટા વખાણ કરતો જ નથી। હું તો જે સત્યતા છે આજે કોઈની ફરિયાદ આવે ને એમ કે સાહેબ મારા તકલીફ છે અને એમ કે મારા પૈસા ફસાયા છે તો હું આજે પણ એમના માટે લડું જ છું। બરાબર, પછી એ ગમે તે વાત હોય, પછી કોઈની જમીન મારા વિસ્તારની અંદર કોઈ આવીને ખોટું કરી ગયું હોય ને જમીન ઘસી ગયું હોય તો હું એની આગળ ખભેથી ખભો મિલાઈને પછી કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય। આ 3-4 વર્ષથી આ ચાલી રહ્યો છે, આખો આ એમનો જે ધંધો ચાલી રહ્યો છે, શું આ અંગે આપને ખ્યાલ હતી પહેલા કે આવી રીતે 1ના 2, કારણ કે કદાચ સ્પીચમાં પણ આપ બોલ્યા છો કે 1ના 2 કરે છે, સારી પણ બાબત છે, આ વખાણ પણ આપ કરી રહ્યા છો? મારું ક્લેરિફિકેશન સંધ્યાબેન પહેલા આપ સાંભળી લો, પછી મને આપ જે પણ પ્રશ્ન પૂછવો હોય પૂછજો, હું એનો જવાબ ખૂબ જ શાંતિથી આપીશ આપને। વાત એટલી જ છે બેન, 5000 થી લઈ 10,000 25,000 સંખ્યાનો ગ્રોથ કરશે। 1 થી 2 અને 2 થી 4 એમ 5,000 થી લઈ 10,000 થી લઈને 25,000 ની સંખ્યાનો ગ્રોથ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે ગ્રોમોર સંસ્થા છે એમાં કરશે। કારણ કે જૂના ટ્રસ્ટીઓ બદલાય ને નવા ટ્રસ્ટી જયારે આવે ત્યારે સ્વાભાવિક છે કે જૂના કર્મચારીથી લઈને વિદ્યાર્થીઓને વિશ્વાસ ના પડતો હોય। વિશ્વાસની ટીચિંગ લેવલની વાત હતી કે તમે ચિંતા ના કરતા, કારણ કે વિદ્યાર્થીઓ ચિંતા કરતા હોય કે આ કરતા હોય, કારણ કે એજ્યુકેશનનો જીવ શું સ્વાભાવિક છે કોઈ વિદ્યાર્થીઓનું અહિત ના થવું જોઈએ, કોઈ વ્યક્તિનું રાજકારણની અંદર કોઈ વ્યક્તિનું અહિત ના થવું જોઈએ। હું હજુ બી કહું છું કે મારી સુધી કોઈ ફરિયાદ આવશે ચોક્કસથી ખભેથી ખબર મિલાઈ એમના માટે પછી આ વાત હોય કે બીજી કોઈ પણ વાત હોય હું ઉભો રહેવાનો છું। અને મેં એ વખતે ઉદાહરણ એ જ વાતનું આપ્યું છે કે સંખ્યામાં ગ્રોથ કરશે
અચ્છા, પૈસાની વાત નથી આમાં ધવલસિંહજી, પૈસાની વાત નથી કે 1 ના 2 ને 2 ના 3, કારણ કે એવી તો કોઈ સરકારી સ્કીમ પણ નથી કે કોઈ એવી પ્રાઇવેટ સ્કીમ પણ નથી કે જે ડબલ ટ્રિપલ કરી આપતા હોય પૈસા. આપણે પણ ખ્યાલ હશે તો. એ તો આજે તમને બી આજે ખબર પડી બેન, મીડિયાને પણ, કે ડબલ કે ટ્રિપલ થાય છે. બરાબર છે. તમે આવી વાત આજે ચાલુ થઈ એટલે એ વાતને આ 1.5 વર્ષ પહેલાની વાતને આ 1, 2, 4 ને પૈસા સાથે સરખાઈ દીધી. અરે આ તો વાત માત્ર ને માત્ર કોઈ વ્યક્તિના જીવન. હું તો પૂછી જ રહી છું ને ધવલસિંહજી, હું તો પૂછી જ રહી છું, કારણ કે આપનાથી અમે તો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપનાથી કદાચ 2 વિગતો અમને વધારે કદાચ જાણવા મળે. અમે તો એટલા માટે જ આપનો પક્ષ લઈ રહ્યા છે આજે વિડીયો સામે આવ્યો એટલા માટે. હું માત્ર એ પ્રોગ્રામથી એમના પરિચિત એ કયા ગામના વતની છે એ પણ હું જાણતો નથી. જી, ભૂપેન્દ્રસિંહ ઝાલા એમનું આ ગ્રુપર સંસ્થા એ હિંમતનગરની અંદર મારા મત વિસ્તારની પણ બહાર, પરંતુ એક રાજકીય આગેવાન તરીકે મોટા આગેવાન ઉપસ્થિત હોય તો એક ફરજના ભાગરૂપે લોકસભાની સીટ એક લાગતી હોય એટલે મારે જવું પડે અને હું ત્યાં ગયો છું. અને માત્ર ને માત્ર એજ્યુકેશનની સંસ્થાનો વિકાસ થવો જોઈએ. કોઈ સંસ્થા બંધ થાય. ઓકે ધવલસિંહજી, આપ હમણાં જ બોલ્યા, ઠીક છે, આપ એક સારી બાબતને લઈને ગયા હતા, માની લઈએ. અત્યાર સુધી શું કોઈ એવા રોકાણકારો આપના સુધી આવ્યા છે, ફરિયાદ લઈને આવ્યા છે, અથવા તો આપને ખબર હોય કે જેમની સાથે ઠગાઈ થઈ છે? બેન, એવી એક પણ અરજી પોલીસ સ્ટેશનમાં નથી થઈ. દુઃખની વાત એ છે. હું તો આપને જ પૂછું છું, પોલીસ સ્ટેશન એ પોલીસનો પણ જાણીશું. આપની સુધી એવું કોઈ આવ્યું છે? એ જ વાત મેં તો અગાઉ તમે પ્રશ્ન પૂછ્યો ને બેન, એ પહેલા મેં એમ કહી દીધું કે મારી જોડે કોઈ અરજી લઈને આવશે ચોક્કસથી હું એને મદદ કરીશ. ઓકે, અત્યાર સુધી કોઈ નથી આવ્યું. કોઈ સિંગલ વ્યક્તિ મને કોઈ કહેવા આજ દિન સુધી નથી આવ્યો કે મારા પૈસા અહીંયા રોકાણ કરેલા છે અને સાહેબ મારા પૈસા ફસાયા છે, એવું આજ દિન સુધી મને કોઈ કહેવા નથી આવ્યું. અને મને કોઈ પૂછવાય નથી આવ્યું કે સાહેબ અહીંયા રોકવા જોઈએ કે ના રોકવા જોઈએ. એવું કોઈ પૂછવા આવે તોય સલાહ આપીએ કોકને કે આમાં કરીએ તો સલાહ આપીએ. આપણને તો આ વસ્તુની પર છીએ. માત્ર શૈક્ષણિક સંસ્થાના ઓપનિંગ પ્રસંગે ગયા, કોઈ સામાજિક પ્રસંગે અમે ઉપસ્થિત થઈએ, કોઈ વ્યક્તિ આવીને મારી જોડે ફોટો સાંભળી લઈએ, એ આ વિડીયો પણ સાંભળી લઈએ. આપ જે કહી રહ્યા છો એ જ આપણે સાંભળી લઈએ એક વખત. જી, સાંભળી લઈએ. મારા મિત્ર તો નથી, ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા. અને આમ તો અમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. ધવલસિંહજી, ફરી આ રિએક્શન આપની પાસેથી જાણવા ઈચ્છી રહ્યા છે, કારણ કે આપણે શરૂઆતમાં જ એ વાત કરી છે 1 ના 2 કેવી રીતે થાય, 2 ના 4 કેવી રીતે થાય. ફરી આપ આપની જ વાત ઉપર અડગ છો કે આ વિદ્યાર્થીઓની વાત હતી, વિદ્યાર્થીઓની સંખ્યાને આગળ વધારવાની વાત હતી? સાંભળ્યું હશે બેન તમે, એ પછીનું સેન્ટેન્સ બી સાંભળ્યું હશે કે અમને સારી રીતે આવડે છે કે 1 ના 2 ને 2 ના 4 એટલે 5 ના 10 ને 10 ના 25. બરાબર, વિદ્યાર્થીઓ કેવી રીતના કરે, 25 થી 50,000 સુધી સંસ્થા લઈ જવાની વાત છે આ. અને બેન, જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રોગ્રેસ કરતો જ હોય. ધારો કે હું છું તો હું પણ ક્યાંય પણ પ્રોગ્રેસ કર્યો. પહેલા કોર્પોરેશન લડ્યો, એની પહેલા સેનેટ લડ્યો, તો જેમ મારા જીવનની અંદર મેં પ્રોગ્રેસ કર્યો છે એવી રીતે જ હું મારા વિસ્તારના લોકોનો પ્રોગ્રેસ કરવા માટે સંમત છું ને એમના માટે મારે હર હંમેશ રહેવું જોઈએ. અને હું ફરીથી ટીવીના માધ્યમથી કહું છું કે કોઈ પણ ફરિયાદ મને કોઈ પણ વ્યક્તિ એમ કહેશે કે ભાઈ આ તકલીફ છે તો ચોક્કસથી હું એને મદદ કરવાનું છું. કોઈ પણ વ્યક્તિ એમ કે મારા પૈસા ફસાયા છે તો ચોક્કસથી હું ધવલસિંહજી, ધારાસભ્ય તરીકે, કારણ કે આપ પ્રજા મિત્ર પણ છો, એટલે પ્રજાના મિત્ર તરીકે પણ આપની એક અલગથી જવાબદારી છે. આપ શું માનો છો, શું એક્શન લેવાવું જોઈએ જો આ પ્રકારની ઠગાઈ થાય, આ પ્રકારની ફરિયાદ મળે તો? બેન, જો ફરિયાદ મળે તો એક્શન ચોક્કસથી લેવા જોઈએ. ખોટું હોય તો ખોટું ના જ ચાલે. હું એ વાત સાથે પણ એટલો સહમત છું. અને ખાસ કરીને હજુ સુધી કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી. જો એવી ફરિયાદો આવી હોય તો વાત અલગ છે. હજુ ફરિયાદ પણ નથી આવી. ફરિયાદ આવે તો એક્શન લેવાવું જોઈએ તેવું આપનું કહેવું છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.